બોટાદના તુરખા ગામમાં ખૂની ખેલનો કેસ આરોપીઓને સાથે રાખી પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં આરોપીઓને ઘટના સ્થળ પર લઈ જવામાં આવ્યા। આરોપી પંકજ, નરેન્દ્ર અને બિપિન સાગઠિયાનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરાયું। 15 જાન્યુઆરીએ ખૂની ખેલમાં એકનું મોત નીપજ્યું છે। 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। જો કે હજુ પણ 11 ફરાર આરોપીને ઝડપી લેવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી છે। તુરખા ગામે જે 15 તારીખના રોજ જે હત્યાનો બનાવ બનવા પામેલ છે તે બનાવના સંદર્ભે તાત્કાલિક ફરિયાદ નોંધવામાં આવેલ છે। તાત્કાલિક ફરિયાદ નોંધવા બાદ ટોટલ અત્યાર સુધી 3 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે, જેમાં એક પંકજ મંગાભાઈ સાગઠિયા, નરેન્દ્ર મંગાભાઈ સાગઠિયા અને બિપિન ભરતભાઈ સાગઠિયા, આ 3 આરોપીની અત્યાર સુધી ધરપકડ કરવામાં આવેલ છે। અને જે બનાવ બનવા પામેલ હતો એ તે કઈ રીતે બનેલ છે તે અંગેનું રિકન્સ્ટ્રક્શન પંચનામું અત્યારે પૂર્ણ કરવામાં આવેલ છે। નાગજીભાઈ ખોડાભાઈ સાગઠિયા કરીને એક આરોપી છે તે અત્યારે સારવાર હેઠળ છે। એમને જ્યાંથી જેવો તેમને ડિસ્ચાર્જ આપવામાં આવશે ત્યારબાદ તેમની પણ અટક કરવામાં આવશે। રિકન્સ્ટ્રક્શનમાં પંચો તથા પોલીસની ટીમ સાથે રાખીને આરોપીને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલ છે। બનાવ જે બનવા પામેલ છે તે ઘર આંગણે બનેલ છે, તેથી પરિવારના સભ્યો હાજર હતા, પરંતુ તે ઘરની અંદર હતા।